ખેડાના દેથલી ગામમાં એક અઠવાડિયાથી પાણી ન ઓસરતા સ્થાનિકોની સ્થિતિ દયનીય। ગામમાં 140 થી વધુ લોકોનું સ્થળાંતર। ગામની શાળા પણ બંધ। આડેધડ દબાણો અને પાણી નિકાલના નાળા નાના હોવાથી નથી ઉતરતા પાણી। કચ્છનું સફેદ રણ વરસાદ બાદ બેટમાં ફેરવાયું। રણમાં વરસાદી પાણીનો ભરાવો થતા સમુદ્ર જેવો નજારો સર્જાયો। સફેદ રણમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। ચારે બાજુ પાણી ભરાતા કુદરતનું અદ્ભુત રૂપ જોવા મળ્યું। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં ઘોડાપુર। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થતા લીંબડી તાલુકાનું જસમતપર ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ। વહીવટીતંત્ર દ્વારા સાવચેતી રાખવા ખાસ અપીલ। લખતર તાલુકામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા। લખતર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। ડેરવાડા, કળમ, કડુ, તનમન્યા સહિતના ગામોના ખેતરો જળબંબાકાર બન્યા। લખતર તાલુકાના તનમન્યા ગામમાં ભારે વરસાદે સર્જી તારાજી। 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા। પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી ભીતિ। જમીનનું મોટા પાયે ધોવાણ। ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ। સુરેન્દ્રનગરના લખતરમાં ભરાયા વરસાદી પાણી। લખતર ગામમાં પ્રવેશતો રસ્તો બેટમાં ફેરવાયો। હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી। ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। ધ્રાંગધ્રાના વાવડી ગામે તળાવ તૂટતા સર્જાઈ તારાજી। ઘરમાં 5 ફૂટ પાણી ભરાતા વ્યાપક નુકસાન। વાવડી ગામે પ્રચંડ પ્રવાહ સાથે તળાવના પાણી ઘૂસ્યા। અનેક પશુઓ તણાઈ ગયા હોવાનો ગ્રામજનોનો દાવો। સુરેન્દ્રનગરના રતનપરમાં હાલાકી। વરસાદ વિરામ લીધાના 18 કલાક પછી પણ મકાનોમાં પાણી ન ઓસરતા લોકોને હાલાકી। ઘરવખરી અને અનાજ કરિયાણા પાણીમાં પલળ્યા। તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકોને ભારે રોષ। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પર જળબંબાકાર। લખતર તાલુકાના વણા સુરેન્દ્રનગર રોડ પર ફરી વળ્યા પાણી। બાકરથલી ગામ પાસે પાણી ન ઓસરતા વાહન ચાલકોને હાલાકી। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન। રતનપર વિસ્તાર પાણીમાં ગરકાવ। વરસાદ બંધ થયાના કલાકો પછી પણ પાણીનો નિકાલ ન થતા લોકોમાં મનપા સામે રોષ। રતનપરની સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓ બન્યા બેટ। સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો। ભોગાવો નદી બે કાંઠે વહેતી થતા અદ્ભુત નજારો સર્જાયો તો શહેરી વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી। નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો। સિઝનમાં પ્રથમવાર સપાટી 131 મીટરને પાર। ડેમે 73% ભરાયો તો નર્મદા ડેમની સપાટી 131.26 મીટરે પહોંચી। મહત્તમ સપાટીથી હવે થોડા જ મીટર દૂર। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની બમ્પર આવક। માત્ર 24 કલાકમાં 1 મીટરના વધારા સાથે નર્મદા ડેમ 73% ભરાયો તો નર્મદા ડેમમાં 44,000 ક્યુસેકથી વધુ પાણીની આવક। સિઝનમાં પહેલીવાર 131 મીટરની સપાટી વટાવી। મોરબીના મચ્છુ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો। મચ્છુ 2 ડેમના 2 દરવાજા 6 ફૂટ ખુલ્લા રખાયા। રૂલ લેવલ જાળવવા નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી। મોરબી માળિયાના 29 ગામોને સાવચેત રહેવા સૂચના। ખેડાના દેથલી ગામમાં જળબંબાકાર। ગામમાં સ્કૂલ, મંદિર, મકાનો પાણીમાં ગરકાવ। ગામ તરફ જતો મુખ્ય માર્ગ જળમગ્ન થતા જનજીવન પ્રભાવિત। ગામમાં આવવા માટે ટ્રેક્ટર એક જ વિકલ્પ। ડુંગરપુરા રસ્તો બંધ થઈ જતા ગામ છેલ્લા એક સપ્તાહથી સંપર્ક વિહોણું। ગામના મુખ્ય માર્ગ અલિન્દ્રા દેથલી ડભો રોડ ઉપર 6 થી 7 ફૂટ પાણી। સીમ વિસ્તારો બેટમાં ફેરવાતા કપિરાજો આવી ગયા છે ગામમાં। સુરત ઓલપાડનું બોલાવ ગામ હજી પણ પૂરથી પ્રભાવિત। 100 થી વધુ ઘરોમાં 3 દિવસથી ભરાયેલા છે કમરસમાં પાણી। કીમ નદીના પાણી ગામમાં ઘૂસતા તારાજી। ઘરવખરી સર સામાનને વ્યાપક નુકસાન। ગ્રામજનોની હાલત કફોડી। બોલાવ ગામના નવા હળપતિ, જૂના હળપતિ અને આહિર વસાહતમાં ભરાયા પાણી। અસરગ્રસ્ત લોકોમાં નેતાઓ અને પ્રશાસન સામે ભારે રોષ। નેતાઓ ફક્ત ફોટા પડાવીને જતા રહેતા હોવાનો આક્ષેપ। કીમ નદીના પાણી ન ઓસરતા ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં સ્થિતિ વિકટ। કીમથી ઓલપાડ તરફ જતા હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા। વાહન વ્યવહાર ઠપ થતા લોકોને પરિવહનમાં ભારે મુશ્કેલી। સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો મહત્વનો માર્ગ પાણીમાં ગરકાવ। ખેડૂતો, નોકરિયાત વર્ગ અને રોજિંદી અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી। જરૂરી કામ સિવાય પાણી ભરાયેલા માર્ગો પર ન જવા તંત્રની અપીલ।
સુરતના કેમ વિસ્તારમાંથી રાતના સમાચાર. કીમ નદીના પાણી ઓસરતા ઓલપાડ અને માંગરોળના ગામડાઓમાં સ્થિતિ સામાન્ય બની. ઉપરવાસમાં વરસાદ વિરમતા જ જળસ્તર ઘટ્યું અને કીમ નદીના પાણી ઓસરતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો. નવસારીના જિલ્લામાં વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો આવ્યા સામે. સોનવાડી ગામમાં ફરી વળ્યા અંબિકા નદીના પાણી. 10 ફૂટથી વધુ પાણી ભરાઈ જતા લોકોની સ્થિતિ બની કફોડી. અનાજ, ઘરવખરી સહિત ટીવી, ફ્રીજ પાણીમાં તણાયા. નવસારીમાં પૂર્ણા નદીના પૂર ઓસર્યા છતાં સમસ્યા યથાવત. ફ્લોર ફેક્ટરી ચલાવતા મહિલાની હાલત દયનીય. ત્યારે ફ્લોર ફેક્ટરીની ઘંટીઓ પાણીમાં ગરકાવ થતા 15 દિવસથી ધંધો રોજગાર બંધ. દુકાનમાં સફાઈ કામગીરી શરૂ. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીએ વર્તાવ્યો કહેર અને પૂરની પરિસ્થિતિમાં જિલ્લામાંથી 6000 લોકોનું કરાયું સ્થળાંતર. કેબિનેટ મંત્રી નરેશ પટેલે ડિઝાસ્ટર વિભાગ કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે કરી બેઠક. નવસારીમાં આગામી કલાકોમાં સ્થિતિ સાબિત થઈ શકે ખતરનાક. જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્રની સતત નજર. રાહત અને બચાવ કામગીરી માટે લેવાઈ રહ્યા છે સાવચેતીના પગલાં. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરાઈ. અમરેલી જિલ્લામાં મેઘરાજાની બહેર અને સતત 2 દિવસથી પડી રહેલા વરસાદથી લીલિયા પંથકના ચેકડેમ અને તળાવો છલોછલ ભરાયા. જળસંચયની કામગીરી રંગ લાવતા સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનવાની આશા. ખેતીને મળશે મોટો લાભ. જૂનાગઢ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. જૂનાગઢ અને ભેસાણમાં 4 કલાકમાં અડધો ઇંચ વરસાદ. માણાવદર અને વંથલીમાં પણ હળવા વરસાદી ઝાપટા. અને તાલુકામાં વાદળછાયું વાતાવરણ. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી નાળામાં આવ્યા નવા નીર. પિસાલ પાસે આવેલ વાત્રક નદી 2 કાંઠે વહેતી થઈ. ચાલુ સિઝનમાં પ્રથમવાર વાત્રક ડેમમાં 650 ક્યુસેક પાણીની આવક. માઝમ ડેમની સપાટીમાં પણ વધારો. રાજકોટના બહુમાળી ચોક, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ. 2 દિવસમાં વરસ્યો 5 ઇંચથી વધુ વરસાદ. રસ્તાઓ તરબોળ થતા વાહન ચાલકોને ભારે હાલાકી. રાજકોટના ધોરાજીમાં સવારથી જ જામ્યો વરસાદી માહોલ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. મુખ્ય માર્ગ પર ફરી વળ્યા પાણી. વરસાદથી ખેડૂતોમાં જોવા મળી છે ખુશી. રાજકોટ શહેરમાં મેઘમહેર યથાવત. સામાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ. પારેવડી ચોક અને આસપાસના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. શહેરના રસ્તાઓ ભીંજાઈ ગયા. રાજકોટમાં પેલેસ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. શહેરમાં 2 દિવસથી વરસાદી વાતાવરણ. વહેલી સવારે નોકરી ધંધાર્થે જતા લોકો અટવાયા. વરસાદથી વાતાવરણ બન્યું ઠંડુગાર. રાજકોટના જેતપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ જામ્યો વરસાદી માહોલ. અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ભારે વરસાદ વચ્ચે માનવતા મહેકી. 108ની ટીમ અને ગ્રામજનોએ પ્રસૂતા મહિલાનું કર્યું રેસ્ક્યુ. ઢીચણ સમા પાણીમાં જીવના જોખમે પ્રસૂતાને બચાવાઈ. 108ની ટીમ અને ગ્રામજનો બન્યા દેવદૂત. સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. કીમ નદી ગાંડીતુર બનતા માંગરોળનું કુંવરદા ગામ બેટમાં ફેરવાયું. કીમ નદીના પૂરના પાણી કુંવરદા ગામમાં ફરી વળ્યા. 200થી વધુ ઘરો પાણીમાં ગરકાવ. તો ફાયરની ટીમે બોટ દ્વારા શરૂ કરી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી. રાજકોટના પડધરીના થોરિયાળી ગામે સામાન્ય વરસાદમાં જળબંબાકાર. વોકળાનું પાણી મકાનોમાં ઘૂસતા હાહાકાર. થોરિયાળી ગામના સરપંચના ગંભીર આક્ષેપ. કહ્યું, વોકળા પર થયેલા ગેરકાયદેસર દબાણોને કારણે ગામમાં ભરાયા પાણી. સુરેન્દ્રનગરમાં મેઘરાજાના વિરામ બાદ પણ હાહાકાર. રતનપર સહિત અનેક વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. વરસાદ બંધ થયાના કલાકો વીત્યા છતાં પાણી ન ઓસરતા લોકોમાં રોષ. હરિયાવનગર અને ખાણ વિસ્તારમાં જળબંબાકાર. મોરબીમાં માનવતાની મહેક. તળાવિયા શનાળા ગામે બીમાર વૃદ્ધને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત બહાર લાવી પોલીસ બની દેવદૂત. જીવના જોખમે બીમાર વૃદ્ધને સમયસર હોસ્પિટલ ખસેડાયા. હળવદમાં તંત્રની સફળ કામગીરી. જૂના માલણિયાદ અને ઇંગોરાળા ગામેથી 17 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ. હળવદના જૂના માલણિયાદ ગામે વહેલી સવારે 4 વાગે એનડીઆરએફની ટીમે લોકોનું જીવના જોખમે કર્યું રેસ્ક્યુ. ઇંગોરાળા ગામે ફસાયેલા 5 લોકો માટે દેવદૂત બની એસડીઆરએફ.
મોરબીના હળવદમાં માલણિયાદ ગામે પાણી વચ્ચે ફસાયા 5 લોકો. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ફસાયેલા નાગરિકો સાથે કરી વાતચીત. પ્રતિકૂળ વાતાવરણને કારણે એરલિફ્ટ કરવું અશક્ય બન્યું. લોકેશન સ્પષ્ટ ન હોવાથી એરલિફ્ટિંગમાં નડી રહી છે અડચણો. માલણિયાદ ગામે ફસાયેલા લોકોની મદદે તંત્ર. સાબરકાંઠાના ઈડરમાં યુવકનો ચમત્કારિક બચાવ. ઉમેદગઢ નજીક પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકનું ફાયર ટીમે કર્યું સાહસિક રેસ્ક્યુ. બાવળના ઝાડને પકડીને કલાકો સુધી જીવ બચાવતો રહ્યો યુવક. રેસ્ક્યુ ટીમની સમયસૂચકતાથી યુવકનો આબાદ બચાવ. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં પાણી ઉતરતા વેપારીઓએ શરૂ કરી દુકાનોની સફાઈ. પાણી ભરાતા પાન પાર્લર માલિકે સ્ટેન્ડ પર ચડાવ્યું હતું ફ્રીજ. માળિયામાં ચડાવ્યો તમામ માલસામાન. પાણી ઉતરતા ફરી જનજીવન ચડ્યું પાટા પર. નવસારી વાસીઓ માટે મોટા રાહતના સમાચાર. પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા શહેરમાંથી પાણી ઓસર્યા. શાંતદેવી અને રંગૂન નગર વિસ્તારમાંથી પાણી ઓસરતા લોકોએ હાશકારો અનુભવ્યો. રસ્તાઓ પર જામેલો કાદવ કીચડ દૂર કરવાની કામગીરી શરૂ. અમદાવાદના વેજલપુરમાં લોકોનો યુનિક જુગાડ. વરસાદી પાણી રોકવા ઘર બહાર ગોઠવી દીધી રેતીની બોરીઓ. શ્રીનંદનગર પાર્ટ 2 સોસાયટીના રહીશોની અનન્ય પહેલ. 150થી વધુ રેતીની બોરીઓ મૂકીને પાણી રોકવાનો કર્યો પ્રયાસ. કડી તાલુકામાં પાક નુકસાન મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પાઠવ્યો પત્ર. ખેડૂતોને વહેલી તકે સહાય આપવા માંગ. ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાતા ખાખરિયા વિસ્તારના ગામો પ્રભાવિત. પાટણમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા. નિર્બાળ નગર રોડ પર છેલ્લા 10 વર્ષથી 15થી વધુ સોસાયટીના રહીશો હાલાકી ભોગવવા મજબૂર. ધારાસભ્ય કિરીટ પટેલ આવ્યા મેદાને. પોતાના ખર્ચે જેસીબી અને ટ્રેક્ટર લગાવી કામચલાઉ રોડ તૈયાર કરાવ્યો. જેસલમેરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ. ઇન્દ્રદેવ મહેરબાન થતા વાતાવરણ આહલાદક બન્યું. લોકોને આંશિક ગરમી અને ઉકળાટથી લોકોને મળી મોટી રાહત. ખેડૂતોમાં બમ્પર ઉત્પાદનની આશા જાગી. છત્તીસગઢના બસ્તરમાં મેઘરાજાનો કહેર. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. બસ્તરમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ. આંધ્ર તેલંગાણા સાથેનો સંપર્ક તૂટ્યો. બસ સેવાઓ બંધ થતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા. છત્તીસગઢના રાજનાથ ગામમાં મેઘરાજાનું જોર. ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ. શિવનાથ નદીનું જળસ્તર ભયજનક સપાટી તરફ. નદી બે કાંઠે વહેવા લાગતા તંત્રની લોકોને નદી કિનારાથી દૂર રહેવા ખાસ અપીલ. મધ્યપ્રદેશના ખંડવામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. સતત ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ. સુક્તા અને ભામ નદીનું જળસ્તર વધતા ડેમના દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારો ખાલી કરાયા. મુશળધાર વરસાદથી પૂરની સ્થિતિ સર્જાતા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર. મધ્યપ્રદેશના ખરગોનમાં મુશળધાર વરસાદથી સિરવેલ મહાદેવ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. સુરક્ષાના ભાગરૂપે દર્શન બંધ કરાયા. ધોધનું જળસ્તર વધવાથી ગુફા સુધી જવાનો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ડૂબ્યો. ઉત્તરકાશીના સ્યાનાચટ્ટીમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ. જળસ્તર વધવાથી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા પાણી. ત્યારે નદીના વધતા જળસ્તર અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિકોમાં ડર અને ચિંતાનો માહોલ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. નદી નાળા બે કાંઠે વહ્યા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર. સ્થાનિકો અને પ્રવાસીઓને સુરક્ષિત રહેવા સૂચના. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં કુદરતી પ્રકોપ. પહલપુરા સફાપુરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને પગલે પહલપુરા સફાપુરામાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મેઘરાજાની એન્ટ્રી. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા આહલાદક દ્રશ્યો આવ્યા સામે. શ્રીનગરમાં મનમોહક નજારા વચ્ચે શહેરમાં વરસાદી માહોલ જામ્યો. કેરળમના કંડૂરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. ભારે વરસાદના કારણે શ્રીકંડાપુરમ ટાઉનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. શ્રીકંડાપુરમ શહેરમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. પ્રભાવિત વિસ્તારોના દ્રશ્યો આવ્યા સામે. કેરળમના ઇડુક્કીમાં વરસાદથી જળબંબાકાર. ભારે વરસાદના પગલે મલંકારા ડેમના 5 દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત. કેરળમાં મેઘરાજાનો કહેર યથાવત. 12 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર. ભારે વરસાદથી કંદૂર સહિત અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત. પ્રભાવિતોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. કેરળમના પથનમથિટ્ટા જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ. પહાડી વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદ બાદ જળબંબાકાર. તો પંબા નદીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારમાં ભરાયા પાણી.
પથનમથિટ્ટા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જતા બોટ મારફતે કરાયું લોકોનું રેસ્ક્યુ કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં 3ના મોત અનેક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા મેઘતાંડવથી ઇડુક્કી અને કોટ્ટાયમ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા આદેશ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ કચ્છ મોરબી જામનગર પોરબંદર અને દ્વારકામાં વરસાદની ચેતવણી જૂનાગઢના ગિરનારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું તો સતત વરસાદથી ગિરનાર અને ભવનાથ વિસ્તારમાં હરિયાળી છવાઈ ભવનાથ જટાશંકર અને ગિરનારની તળેટીમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ વરસાદી માહોલનો ભરપૂર આનંદ માણ્યો ગિરનારમાં પર્વતો પરથી વહેતા ઝરણા બન્યા આકર્ષણનું કેન્દ્ર પ્રવાસીઓએ કુદરતી નજારા કેમેરામાં કેદ કર્યા પરિવાર અને મિત્રો સાથે પહોંચેલા લોકોએ વરસાદ વચ્ચે ફોટોગ્રાફી કરી મનોહર દ્રશ્યોની પ્રશંસા કરી નવસારીના ગણદેવીમાં અંબિકા નદીના પાણીએ સર્જી તારાજી તળિયારા ગામમાં ફરી વળ્યા અંબિકા નદીના પાણી મહેતા ફળિયામાં ભારે નુકસાની પાણીમાં તણાઈ ગઈ ઘરવખરી ફ્રીજ વોશિંગ મશીન ફર્નિચર પાણીમાં ગરકાવ અનાજ પહેરવાના કપડાં પલળી જતા લોકોની સ્થિતિ કફોડી બની વધુ પાણી આવતા જીવ બચાવવા લોકો બચાવવા માટે કોઈ ન આવ્યું હોવાની સ્થાનિકોએ ઠાલવી વ્યથા પાણી આવવાને લઈ અગાઉ કોઈ માહિતી ન આપ્યાનો આક્ષેપ મોરબીના આમરણમાં ડેમી નદી પરનો ડાયવર્ઝન ધોવાયો ત્યારે કચ્છ જામનગરને જોડતા નેશનલ હાઈવેનું ટ્રાફિક ઠપ ભારતમાલા હાઈવેના કામને લઈને અપાયું હતું ડાયવર્ઝન ભારે વાહનો માટે રસ્તો બંધ થતા વાહનોને લાગી લાંબી કતારો હળવદના જૂના કોઈબા અને નવા કોઈબાને જોડતો મહત્વનો પુલ તૂટ્યો બંને ગામો વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાયો વાહન વ્યવહાર છેલ્લા 24 કલાકથી વધુ સમયથી સંપૂર્ણ બંધ ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકી દર ચોમાસામાં આવી સમસ્યા સર્જાતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ 24 કલાક બાદ પણ સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ જવાબદાર તંત્ર સામે ઉઠાવ્યા સવાલ કાયમી ઉકેલની ગ્રામજનોની માંગ ભાવનગરના કુંભારવાડામાં ડ્રેનેજ લાઇન પીવાના પાણીની લાઇનમાં ભળી જતા લોકો પરેશાન નવી બિલની ચાલીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળ્યું સ્થાનિકોમાં રોષ સમયસર પગલાં નહીં લેવાય તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ